હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ CRG વોઇસ. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. આજે આપણે જવાનું છે આપણા ગામની ગરબી જોવા માટે. જે આપણી સાથે છે દીપકભાઈ અને એક બીજા પણ છે દીપકભાઈ, તેની સાથે આપણે ગરબી જોવા જવાનું છે. તો ચાલો આપણે ગરબી જોવા જઈએ અને તમને પણ ગરબી બતાવીએ અને માતાજીનું દર્શન કરાવીએ. તો ચાલો. આપણા ગામના નોરતા જોવા, માતાજીની ગરબી જોવા. તો ચાલો, અમારી સાથે છે દીપકભાઈ અને એક નાના દીપકભાઈ છે, બે દીપકભાઈ છે અમારી સાથે. ગરબી જોવા જાય છે. આ છે અમારા ગામનો રોડ. અમારા ગામના સર પછી થાંભલે દીવા કરી દીધા, લાઇટ ફિટ કરી દીધીશ અને તરફી છે. એવું સુંદર અને મજાનું છે, જોઈ લો. અમારા ગામની ગલી છે. આ કૂતરો છે, તમે કદી કૂતરો નહીં જોયો હોય. અને કૂતરો કહેવાય. અને ચાલો તમને આજ મારા ગામની ગરબી બતાવું. તમે કદી ગરબી નહીં જોઈ હોય. અમારા ગામની દુકાન છે પાયલ કરિયાણા સ્ટોર. આગળી નેટ એટલે આગળી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ગામની ગરબી જોવા માટે. અને આ રોડ છે જ્યાં ખૂબ ટ્રાફિક છે અને ત્યાંથી આપણે આવ્યા હતા ગરબી જોવા માટે. તો ચાલો હું તમને માતાજીનું દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લ્યો. કેવું સુંદર અને ભવ્ય ડેકોરેશન અમારા ગામના મંડપ સર્વિસ કર્યું છે. જો તમારે પણ ડેકોરેશન કરાવવું હોય તો અમારા ગામના મંડપવાળાનો સંપર્ક કરવો. અને ચાલો હું તમને દર્શન કરાવું. અહીં નાની નાની બાળાઓ અને ડેકોરેશન કેવું તમને લાગ્યું છે કમેન્ટમાં કહી દેજો. બાળાઓ અને નાના નાના છોકરાઓ અહીં ખેલકૂદ અને મસ્તી કરે છે. તો ચાલો આપણે જઈએ બીજા આપણે ગામના સોરે જ્યાં માતાજીને બીજી જે આપણે નવરાત્રિ થઈ છે ત્યાં આપણે દર્શન કરવા માટે. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ અને ચાલો હું તમને દર્શન કરાવું અમારી બીજી નવરાત્રિ. તો આ છે અમારા બીજા જ્યાં અમારા ગામના ચોરે માતાજીની ગરબી મંડાય છે. તો ચાલો હું તમને નજીક જઈ અને દર્શન કરાવું અને તમે પણ દર્શન કરી લો. અને જો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જય માતાજી લખી નાખજો અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો ચાલો બાજુમાં જઈએ અને ગરબી માતાના દર્શન કરીએ. મેં દર્શન કરી લીધા, હવે તમે પણ દર્શન કરી લો. ઉપરની સાઈડ કેવું સુંદર અને મજાનું ડેકોરેશન છે. બાજુમાં એક દીપક જાગે છે. અમારા ગામની આ નાની ગરબી છે જે ગામના ચોરી થાય છે. અને આ છે અમારો માતાજીનો ગરબો જેમાં 24 કલાક દીવો થાય છે. તો જોઈ લો કેવું સુંદર અને મજાનું ડેકોરેશન. નાનું ગરબી પણ સુંદર અને મજાનું ડેકોરેશન. તો આપણે આવી ગયા છે હવે માતાજીની આરતી લેવા માટે. તો અમારા ગામના ચાપે માતાજીની આરતી થઈ રહી છે જ્યાં નાની નાની બાળાઓ અસંખ્યમાં આરતી ઉતારે છે અને આરતીનો લાવો લે છે. એક બાજુ ડીજે ચાલુ છે અને એક બાજુ નાની નાની બાળાઓ આરતી ઉતારે છે. તમારા ગામમાં જો આરતી થતી હોય તેમાં કેટલા જણા આરતી ઉતારે છે કમેન્ટમાં કહી દેજો. અમારા ગામની દરેક નાની બાળાઓ આરતીનો લાભ લઈ શકે છે અને માતાજીની આરતી ઉતારે છે. તો ચાલો આપણે પણ માતાજીનો આરતીનો લાભ લઈ લઈએ. અને અમારા ગામના 10 દિવસના 10 દાતાશ્રીઓ નાની નાની બાળાઓને ખાવાનું, પીવાનું અને કપ, કોન, કેન્ડી અને કેટલી પ્રકારની ખાવા પીવાની ચીજ વસ્તુ આપે છે. અમારા ગામના દાતાશ્રીઓની વાત પૂછોમાં. અમારા ગામની આ મોટી ગરબી છે જે ગામના ચાપે થાય છે. તમને સુંદર અને ભવ્ય વાતાવરણ જોવા મળે છે. જો તમારે પણ ગરબી જોવા આવ્યો હોય તો અમારા ગામની ગરબીની આવો અને માતાજીના દર્શન કરો. તો ચાલો આપણે આરતીનો લાભ લઈ લઈએ.
હેલો મિત્રો, તમને મારા વિડીયો સારું લાગ્યો હોય તો મારી ચેનલ CSG વાઇફ છે તેને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ પણ નહીં ભૂલતા. તો મળશું આપણે નવા વિડીયોમાં નવા લુક સાથે અને નવા એડવેન્ચર સાથે. તો ચાલો.